સ્પ્રિંગની અંદર પણ આ જ રીતે સરળ આવત ગતિ થાય છે અને એમાં પણ આ રીતે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા મળે છે. તો સ્પ્રિંગ વિશે જોઈએ. સ્પ્રિંગની રચના વિશે આપણે આગળના ચેપ્ટરની અંદર ભણી ગયા છીએ કે ધારો કે કોઈ એક સ્પ્રિંગ છે એ સામાન્ય અવસ્થામાં આ રીતે છે. હવે આની સાથે આપણે કોઈ એક બ્લોક જોડી દઈએ છીએ એમ દળનો. તો સામાન્ય અવસ્થામાં છે એટલે આપણે આને x બરાબર 0 કહીએ. પછી બ્લોક પર આપણે આ બાજુ બળ લગાડીએ જેથી કરીને બ્લોક આ બાજુ ખેંચાશે. ધારો કે x જેટલો આપણે ખેંચીએ મધ્યમાન સ્થાનથી. x બરાબર x. તો આ રીતે આપણે ખેંચશું બ્લોકને તો આ તરફ બળ લાગશે જેને આપણે પુનઃસ્થાપક બળ કહીએ. જે કેટલું હોય તો કે F બરાબર -kx આટલું હશે. કેમ કે અહીંયા લાગતું બળ x ના સમપ્રમાણમાં હશે. જેટલું આપણે વધારે ખેંચશું એટલું પુનઃસ્થાપક બળ વધુ લાગશે. તો F અને x એટલે કે જેમ આપણે ખેંચતા જાય એટલે x વધતું જાય, x જેમ વધે એમ F પણ વધતું જાય. એટલે કે અહીંયા બળ અને અંતર બંને સમપ્રમાણમાં હોય. અને જે અચળાંક આવે જેને આપણે કહીએ સ્પ્રિંગનો બળ અચળાંક. અહીંયા જે અચળાંક કે આવે એને આપણે શું કહીએ? સ્પ્રિંગનો બળ અચળાંક. તો અહીંયા પણ બળ અને અંતર સાથે સમપ્રમાણમાં હોય એવી ગતિ થાય. બ્લોકને મૂકી દઈએ તો આ રીતે બ્લોક દોલન કરશે આ સ્થાનની આસપાસ. જ્યાં મધ્યમાન સ્થાન જે સ્પ્રિંગની સામાન્ય અવસ્થા છે એની આસપાસ દોલનો થશે. તો આ દોલનો સરળ આવત દોલનો થશે. એટલે આવી ગતિને આપણે સરળ આવત ગતિ કહી શકશું કારણ કે F ચાલે છે x એ પ્રમાણની આ ગતિ છે. તો એની અંદર સમીકરણ તારવીએ તો પણ એવા જ મળશે. અહીંયા f ની જગ્યાએ આપણે શું લખી શકીએ? ma બરાબર -kx આવું થશે. એની જગ્યાએ શું લખી શકીએ? અહીંયા પ્રવેગ કેટલો હશે? ઓકે ઓમેગા સ્ક્વેર x -kx. અહીંયા માઇનસ આવશે, પ્રવેગ માઇનસ હશે, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, x x કેન્સલ થઈ જશે. તો ઓમેગા સ્ક્વેર બરાબર શું થશે? k/m. ઓમેગા બરાબર વર્ગમૂળની અંદર k/m બરાબર. તો ઓમેગાની કિંમત આટલી થશે તો આવતકાળ કેટલો થશે? તો કે ઓમેગા બરાબર 2π/t આટલું હશે. તો t બરાબર અહીંયા મૂકીએ તો 2π ની બાજુ m જશે, k છેદમાં જશે. તો આ રીતે થશે. તો આવતકાળ જે છે એ અહીંયા બ્લોક સાથે વર્ગમૂળમાં દળના સમપ્રમાણમાં હશે અને સ્પ્રિંગનો જે અચળાંક છે એના વર્ગમૂળના s પ્રમાણમાં હશે. આવું આપણે કહી શકીએ. એટલે કે આવતકાળ સ્પ્રિંગની અંદર કેનો વધારે હોય તો કે જેનું દળ વધારે હશે એનો આવતકાળ વધારે હશે, વધુ સમય લાગશે દોલન પૂરું થવા માટે. અને સ્પ્રિંગનો અચળાંક જેનો ઓછો હશે એ સ્પ્રિંગનો આવતકાળ વધુ હશે. એટલે કે સરળતાથી સ્પ્રિંગ ખેંચાઈ શકે જેનો બળ અચળાંક ઓછો હશે તો એનો આવતકાળ વધુ થશે. તો આ એક સ્પ્રિંગની અવસ્થા થઈ એ એક સરળ આવત ગતિ છે એવું આપણે કહી શકીએ. બરાબર. આ બાજુ આવે બ્લોક તો પણ એવું થશે. ધારો કે આ રીતની રચના વિચારીએ કે સ્પ્રિંગને દબાવીએ મધ્યમાન સ્થાનથી x જેટલું તો પુનઃસ્થાપક બળ આ રીતે લાગશે. તો
આ બાજુ ખેંચશું તો બળ આ બાજુ લાગશે, દબાવશું તો બળ આ બાજુ, એટલે કે જે મધ્યમાન સ્થાન છે એ તરફ જ બળ લાગશે, બરાબર. આ બાજુ મધ્યમાન સ્થાનને ટપી જાય, આ બાજુ આવશે તો આ બાજુ બળ લાગશે પાછું. તો અહીંયા જે મધ્યમાન સ્થાન છે, જેને આપણે નિયત બિંદુ કહીએ, એ તરફ જ બળ લાગશે અને એની અસર હેઠળ દોલનો થશે. હવે જોઈએ સાદું લોલક. તો સાદું લોલક કોને કહેવાય? કે કોઈ દોરી સાથે અસ્થિતિસ્થાપક દોરી, એટલે કે ખેંચી ન શકાય. જો કોઈ દઢ આધાર સાથે બાંધેલી ખેંચી ન શકાય, એટલે કે અસ્થિતિસ્થાપક દોરી સાથે કોઈ નાની દાણાદાર, એટલે કે સૂક્ષ્મ અથવા તો ગોળાકાર એવું પણ આપણે કહી શકીએ. નાનો ગોળાકાર પદાર્થ બાંધી બનતી રચના, જેને આપણે સાદું લોલક કહી શકીએ. એટલે કે ધારો કે કોઈ એક દિવાલ છે, એની સાથે આપણે એક દોરી બાંધીએ કે જે ખેંચી શકાય નહીં, એની સાથે કોઈ એક ગોળાકાર નાની એવી દાણાદાર વસ્તુ બાંધી દઈએ, તો આ જે રચના બનશે આને કહેવાય સાદું લોલક, કે જે ઉધ્વ સમતલની અંદર આ રીતે દોલનો કરી શકે એ રીતે હોય. અહીંયા દઢ આધારથી જે મધ્ય બિંદુ છે ત્યાં સુધીનું આપણે અંતર લઈએ, એટલે કે જેને દોરીની લંબાઈ, લોલકની લંબાઈ કહી શકાય, જેને આપણે અહીંયા એલ વડે દર્શાવી દઈએ. જે પદાર્થ છે એનું દળ એમ જેટલું છે. તો હવે આ જે સાદું લોલક છે આની ગતિ આપણે કરાવીએ તો એ પણ એક સરળ આવત ગતિ છે એવું આપણે સાબિત કરી અને એના આવતકાળનું સૂત્ર મેળવીએ. તો ધારો કે પદાર્થને આપણે દોલનો કરાવીએ, અહીંયા પહોંચે, તો અહીંયા કેટલા બળ લાગશે એ આપણે દર્શાવીએ. એક તો વજન બળ લાગશે, આ રીતે દળ એમ જેટલું છે તો mg એટલું વજન બળ લાગશે. એટલે અહીંયા લાગતા બળની અંદર એક બળ આવશે પદાર્થનું વજન બળ mg, બરાબર. બીજું કયું બળ આવશે અહીંયા? તો કે દોરી છે, દોરી ખેંચાશે એટલે કે એની અંદર લાગતું તણાવ બળ. તણાવ બળ આ રીતે હશે દોરીની અંદર, જેને આપણે ટી વડે દર્શાવીએ. તો બીજું આવશે દોરીમાં લાગતું તણાવ બળ. હવે ધારો કે અહીંયા જે મધ્ય સ્થાન છે આ રીતે દોરીનું, એની સાથે આ પદાર્થ આધાર બિંદુ પાસે થીટા ખૂણો બનાવે છે એવું આપણે લઈએ. તો અહીંયા mg ના આપણે બે ભાગ પાડીએ, એક આ રીતે આવશે અને એક આ રીતે આવશે, બરાબર. તો આની અંદર થીટા ખૂણો કયો થશે? આના બે ભાગ પાડીએ એમાં, તો કે આ સીધી રેખા છે, આ પણ એક સીધી રેખા છે અને આ સીધી રેખા એક જ કહેવાશે. તો અહીંયા આ ખૂણો જે બનશે એ થીટા જ થશે, આના જેટલો જ ખૂણો બનશે, બરાબર. આ રીતે આ સીધી રેખા છે, તો અહીંયા આ રીતે આ સીધી રેખા છે અને આ એક જ છે સીધી રેખા, બરાબર. તો અહીંયા થીટા ખૂણો બનશે, તો અહીંયા થીટા ખૂણો જ બનશે. તો mg ના બે ભાગ પાડીએ તો આ થશે mg cos θ અને આ થશે mg sin θ,
તો અહીંયા આપણને બે બળ થયા, mg ના બે ભાગ પડ્યા એટલે બે બળ લાગે છે એવું કહી શકીએ, એક આ રીતે અને એક આવી રીતે. તો જુઓ આ પદાર્થની ગતિ આવી રીતે થશે, આમ વર્તુળાકાર જેવી, બરાબર, આ રીતે દોલનો કરશે તો આ ગતિ કેવી થઈ? વર્તુળાકાર જેવી જ થઈ છે. તો mg cos θ બળ લાગે છે એ t ની વિરુદ્ધ દિશામાં, એટલે કે અહીંયા બે બળ લાગે છે, એમાંથી આ ત્રિજ્યાવર્તી જે બળ થયું એના કારણે જે ટોર્ક લાગશે એ 0 થશે, કારણ કે આને આપણે આધાર બિંદુ લઈએ તો આપણે ટોર્ક એટલે RF sin θ આવું લઈએ તો બળ ગુણ્યા લંબ અંતર ગણીએ તો એ અંતરે ક્યાંથી ગણવાનું થશે? આધાર બિંદુથી. તો એમાંથી જ પસાર થાય છે આ બળ. તો mg cos θ દ્વારા લાગતું ટોર્ક શૂન્ય થશે. તો mg sin θ દ્વારા લાગતું ટોર્ક આપણે લખવું હોય તો કેટલું થશે? તો કે ટોર્ક બરાબર અંતર, તો અંતર એટલે આ બિંદુથી આપણે ગણીએ તો કેટલું અંતર થશે? આ દોરીની લંબાઈ જ થશે જે આપણે L લીધી છે, L બળ ગુણ્યા sin θ. તો બળ કેટલું? mg અને sin θ આવું થશે. અહીંયા આ ટોર્ક માઇનસ લઈશું આપણે, શા માટે? કારણ કે બળ લાગશે એના કારણે થીટા ઘટશે, ખૂણો ઘટશે, બરાબર, એટલા માટે આપણે માઇનસ લઈશું, અથવા તો પુનઃસ્થાપક ટોર્ક એવું પણ આપણે કહી શકીએ. હવે અહીંયા આપણે આવું લખી શકીએ, ટોર્ક બરાબર I આલ્ફા. આપણે ચાક ગતિની અંદર જોયું હતું, I એટલે જડત્વની ચાક માત્રા અને આલ્ફા એટલે કોણીય પ્રવેગ. તો આ પદાર્થની જડત્વની ચાક માત્રા I અને એનો કોણીય પ્રવેગ આલ્ફા હોય તો આપણે ટોર્કની જગ્યાએ I આલ્ફા એવું લખી શકીએ. તો શું થશે? I આલ્ફા ઇઝ ઇક્વલ ટુ માઇનસ L mg sin θ આવું થશે. તો આલ્ફા બરાબર માઇનસ L mg છેદમાં I ઇન્ટુ sin θ આવું થશે. હવે અહીંયા sin θ જે ખૂણો છે એના માટે જો θ સૂક્ષ્મ હોય અને રેડિયનમાં હોય, ખૂણો સૂક્ષ્મ હોય અને રેડિયનમાં હોય, એટલે કે બહુ વધારે ખૂણો ન હોય, તો અહીંયા આપણે થીટાનું માપ જોઈએ કે sin θ નું માપ જોઈએ? બે સરખું આવે, એટલે કે sin θ નું માપ લઈએ કે ખાલી θ નું માપ જોઈએ? આ બે સરખું આવે અંદાજે, બરાબર. ખૂણો સૂક્ષ્મ હોવો જોઈએ તો ખૂણો અને sin θ ની કિંમત આ બે સરખી થાય. તો અહીંયા આપણે θ લઈ શકીએ sin θ ની જગ્યાએ. તો શું થશે? આલ્ફા ઇઝ ઇક્વલ ટુ માઇનસ L mg I ઇન્ટુ θ આવું જશે. જો રેખીય ગતિ થતી હોય તો આપણે આવું કહીએ કે પ્રવેગ ઓમેગા સ્ક્વેર ઇન્ટુ એક્સ માઇનસ, બરાબર, આ રીતે. એટલે કે અહીંયા પ્રવેગ ચલે છે અંતર સાથે સમપ્રમાણમાં, બરાબર, આ રીતે. તો અહીંયા પણ એ રીતે જ છે. જો અહીંયા આલ્ફા છે, θ છે, આલ્ફા એટલે કોણીય પ્રવેગ, θ એટલે કોણીય સ્થાનાંતર, અહીંયા રેખીય પ્રવેગ અંતર. તો આના માટે આપણે શું લખી શકીએ? આવું લખી શકીએ, આલ્ફા બરાબર માઇનસ ઓમેગા સ્ક્વેર ઇન્ટુ θ આવું લખી શકાય. તો આ બંનેને આપણે સરખાવીએ તો ઓમેગા સ્ક્વેર બરાબર કેટલું થશે? ઓકે, L mg છેદમાં I. હવે I એટલે જડત્વની ચાક માત્રા છે અને આપણે સંદર્ભ બિંદુ આ લીધું છે. તો આ પદાર્થની જડત્વની ચાક માત્રા કેટલી થાય? એનું દળ m જેટલું છે અને આધાર બિંદુથી અંતર L જેટલું છે, બરાબર. તો જડત્વની ચાક માત્રા I બરાબર શું લખી શકીએ? m r સ્ક્વેર. r સ્ક્વેર એટલે લંબાઈ છે અહીંયા, L સ્ક્વેર, m r સ્ક્વેર આવું થશે જડત્વની ચાક માત્રા પદાર્થની. તો r એટલે અહીંયા શું થશે? આધાર બિંદુથી અંતર જે લંબાઈ જેટલું થશે.
એ કિંમત આપણે ત્યાં મૂકી દઈએ તો ઓમેગા સ્ક્વેર બરાબર કેટલું આવશે? એલ એમ જી છેદમાં એમ એલ સ્ક્વેર આવું થશે. એમ કેન્સલ થઈ જશે, એલ કેન્સલ થઈ જશે, એક એલ વધશે. તો ઓમેગા સ્ક્વેર બરાબર જી ના છેદમાં એલ. ઓમેગા સ્ક્વેર કાઢીએ તો આ બાજુ વર્ગમૂળ આવશે. હવે આવતકાળનું સૂત્ર જોતું હોય તો આપણે ઓમેગા બરાબર કેટલું લઈએ? 2π/t. જો એ કિંમત અહીંયા લઈએ તો આવી રીતે થશે 2π/t = વર્ગમૂળની અંદર જી ના છેદમાં એલ. તો t બરાબર કેટલું થાય? તો 2π√L/g. તો આ સાદા લોલક માટે આવતકાળનું સૂત્ર થઈ ગયું. એટલે કે કોઈ દોરી સાથે આપણે આવી રીતે પદાર્થ બાંધી દઈએ અને એને દોલનો કરાવીએ અને સાદું લોલક કહેવાય અને એનો આવતકાળ કેટલો હોય તો કે 2π√L/g. જો એની અંદર દળ આવતું નથી એટલે કે આવતકાળ પદાર્થના દળ પર આધાર રાખે નહીં. એટલે કે અહીંયા આપણે 5 કિલોગ્રામ દળનો પદાર્થ લઈએ કે 50 કિલોગ્રામ દળનો પદાર્થ લઈએ, બંને માટે આવતકાળની કિંમત કેવી આવશે? સરખી આવશે. તો આવતકાળ કેના ઉપર આધાર રાખે છે તો કે આ લંબાઈ જે છે દોરી એના ઉપર આધાર રાખશે. આપણે કહી શકીએ ટી ચલે છે વર્ગમૂળની અંદર એલ અને ટી ચલે છે 1/√g. એટલે કે ગુરુત્વ પ્રવેગ અને લંબાઈ આ બે ઉપર આધાર રાખે. એટલે કે ધારો કે લોલકને આપણે પાણીની અંદર ડૂબાડીએ તો પ્રવેગમાં ફરક પડશે તો આવતકાળ બદલશે. એટલે પ્રવેગ બદલે તો આવતકાળ બદલે અથવા તો લંબાઈ બદલે દોરીની તો આવતકાળ. જેટલી લંબાઈ વધુ હશે એટલું એક દોલન પૂરું કરવા માટે લાગતો સમય વધુ હશે. એટલે કે આવતકાળની કિંમત વધુ હશે કારણ કે બંને સમપ્રમાણમાં છે. જીની કિંમત જેટલી ઓછી હશે એટલો આવતકાળ વધુ મળશે. અને અહીંયા ખાસ બાબત દળ ઉપર આધાર નથી રાખતો. એટલે અથવા તો દ્રવ્ય ઉપર કે લોખંડ કે એલ્યુમિનિયમ કે ગમે તે હોય એના ઉપર આધાર નહીં રાખતો. દળ ગમે તેટલું હશે એના ઉપર આવતકાળ આધાર રાખશે નહીં. તો સાદા લોલકમાં ની ગતિ જે છે એ સરળ આવત ગતિ જ છે, બરાબર. આલ્ફા ચલે છે થીટા એ રીતનું છે. એટલે અહીંયા ગતિ સરળ આવત ગતિ છે અને એનો આવતકાળ કેટલો છે તો કે 2π√L/g. સાદા લોલકનો આવતકાળ દળ પર આધારિત નથી, બરાબર. હવે એક્ઝામ્પલ જોઈએ તો ઉદાહરણ 9 જુઓ. જેની અંદર કીધું છે જે દર સેકન્ડે ટીક કરે એવા સાદા લોલકની લંબાઈ કેટલી હશે? દર સેકન્ડે ટીક કરે એટલે કે એ એક સેકન્ડ લોલક થયું એટલે કે એનો આવતકાળ 2 સેકન્ડ થાય. દર સેકન્ડે ટીક કરે એટલે આખી ગતિ પૂરી થાય એટલા માટે 2 સેકન્ડ થશે. એટલે કે એનો આવતકાળ 2 સેકન્ડ થશે. તો એની લંબાઈ કેટલી હોય તો કે આવતકાળનું સૂત્ર શું છે? T = 2π√L/g. આપણે લંબાઈ ગણવી છે, આવતકાળ છે, જેની કિંમત ખબર હોય તો લંબાઈ મળી જાય. બંને બાજુ સ્ક્વેર કરીએ પહેલા તો T² = 4π² L/g. તો L = T² g છેદમાં 4π². કિંમત મૂકી દઈએ હવે અહીંયા 2/2 આવતકાળ 2 સેકન્ડ. જીની કિંમત 9.8 લઈએ. ટીની કિંમત 4πની કિંમત 3.14 લઈએ એનો સ્ક્વેર. આ કેલ્ક્યુલેશન કરી નાખો તો અંદાજિત કિંમત આવશે 0.9939. એટલે એપ્રોક્સિમેટ કેટલું કહેવાય? 1 મીટર કહેવાય. તો લંબાઈ કેટલી હોવી જોઈએ?
1 મીટર હોવી જોઈએ. તો દર સેકન્ડે ટીક કરે એવું આપણે લોલક એટલે કે બનાવી શકીએ, જેની લંબાઈ 1 મીટર રાખવાની. એના પછી 8મું ઉદાહરણ છે. એની અંદર શું કીધું છે? એક 500 ન્યૂટન પ્રતિ મીટર સ્પ્રિંગ અચળાંક ધરાવતી, એટલે કે અહીંયા આપણને એની કિંમત આપી 500 ન્યૂટન પ્રતિ મીટર સ્પ્રિંગ અચળાંક ધરાવતી સ્પ્રિંગની સાથે 5 કિલોગ્રામનો કોલર એટલે કે પટ્ટો જોડેલ છે. અહીંયા જે પદાર્થ જોડ્યો છે એનું દર કીધું છે 5 કિલોગ્રામ. પછી ઘર્ષણ વગર સમક્ષિતિજ સળિયા પર સરકે છે. આ કોલરે તેના સંતુલન સ્થાનથી 10 સેન્ટીમીટર સ્થાનાંતરિત થઈ અને મુક્ત થાય છે. હવે મધ્યમાન સ્થાનથી એને 10 સેન્ટીમીટર ખેંચવાનો અને પછી મુક્ત થાય છે. તો એ 10 સેન્ટીમીટર શું થાય? મહત્તમ સ્થાનાંતર એટલે કે હમ્પ વિસ્તાર એવું આપણે કહી શકીએ. તો પેલું દોલનનો આવતકાળ. તો દોલનનો આવતકાળનું સૂત્ર શું થશે? T is equal to 2 pi under root K by M. સોરી, અહીંયા આવશે ઊંધું M by K. ઓમેગા હોય તો K by M. તો આની અંદર કિંમત જ મૂકવાની છે, બરાબર? બધી કિંમતો છે. તો 2 pi under root M ની જગ્યાએ આવશે 5 અને K ની જગ્યાએ આવશે 500. અહીંયા 5 5 કેન્સલ થઈ જાય, છેદમાં 100 છે એનું વર્ગમૂળ કાઢશો એટલે 10 થશે. એટલે 2 પાઈ ના છેદમાં 10. તો 2 પાઈ ના છેદમાં 10 એવું થશે. પાઈની કિંમત 3.14 લઈ લ્યો. હજી અહીંયા 2 કેન્સલ કરો થઈ જાય, 5 આવશે અને ગણી નાખો એટલે કેટલું આવશે? T is equal to 0.628 સેકન્ડ. બરાબર, આટલો આવતકાળ થશે. તો પેલું ગણવાનું કીધું હતું આપણને, આવતકાળ ગણો. બીજું કીધું છે મહત્તમ ઝડપ. તો મહત્તમ ઝડપ V મેક્સિમમ. V બરાબર સમીકરણ શું હોય? માઇનસ a ઓમેગા સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ. જો કોસ વિધેય હોય તો એ રીતે પણ લખી શકાય. પણ મહત્તમ કેટલી થાય? કિંમત આટલી થાય. આની કિંમત 1 આવશે ત્યારે મહત્તમ થશે, એટલે કે a ઓમેગા. તો એની કિંમત તો છે જ આપણી પાસે 10 સેન્ટીમીટર, 10 ગુણ્યા 10 ની માઇનસ 2. અને ઓમેગાની કિંમત એ આપણે ટી ની કિંમત મેળવી, ઓમેગાની નથી મેળવી તો લખી દઈએ 2 પાઈ બાય ટી. અહીંયા જો મળી જાય ટી બરાબર 2 પાઈ ના છેદમાં 10 છે ને, બરાબર? આ રીતે છે. ઓમેગા બરાબર 2 પાઈ બાય ટી. ટી અહીંયા આવે, ઓમેગા અહીંયા આવે તો ઓમેગા બરાબર કેટલું થાય? 10. બરાબર, ઓમેગા બરાબર થશે 10. તો ઝડપ કેટલી થઈ? 1 મીટર પ્રતિ સેકન્ડ. અને આ કિંમત કઈ જગ્યાએ હશે? મહત્તમ ઝડપ ક્યાં હોય? જે મધ્યમાન સ્થાન હોય ત્યાં ઝડપ સૌથી વધુ હોય, છેડા ઉપર તો 0 હોય. એવી જ રીતે બીજું શું ગણવાનું કીધું છે? મહત્તમ પ્રવેગ. એ મેક્સિમમ કેટલું હશે? તો કે a ઓમેગા સ્ક્વેર. બરાબર, આટલો મહત્તમ પ્રવેગ હોય. અને મહત્તમ પ્રવેગ કઈ જગ્યા હોય? છેડા ઉપર હોય, અંત્ય બિંદુ ઉપર. તો a ઓમેગા સ્ક્વેર. તો જુઓ a ઓમેગાની કિંમત તો આપણે કઈ કેટલી મળી? 1. અને ખાલી 1 ઓમેગા બાકી રહ્યું, જેની કિંમત કેટલી થાય? 10. તો કેટલું થયું? 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આ મહત્તમ પ્રવેગ થશે. મહત્તમ પ્રવેગ છેડા ઉપર હશે. એના પછી 7મો દાખલો જુઓ. જેની અંદર કીધું છે આપણને એક બ્લોક જેનું દ્રવ્યમાન 1 કિલોગ્રામ છે.
તેને સ્પ્રિંગ સાથે બાંધેલ છે. આ સ્પ્રિંગનો સ્પ્રિંગ અચળાંક 50 ન્યૂટન પ્રતિ મીટર છે. એટલે કે અહીંયા આપણને કે ની કિંમત આપી 50 ન્યૂટન પ્રતિ મીટર. આ બ્લોકને ઘર્ષણ રહિત સપાટી પર t બરાબર 0 સમયે તેના સમતુલન સ્થાન x બરાબર 0 આગળ સ્થિર સ્થિતિમાંથી ખેંચીને 10 સેન્ટીમીટર અંતરે લાવવામાં આવે છે. જ્યારે તે મધ્યમાન સ્થિતિથી 5 સેન્ટીમીટર દૂર છે ત્યારે આ બ્લોકની ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા અને કુલ ઉર્જાની ગણતરી કરો. 10 સેન્ટીમીટર સુધી ખેંચવામાં આવે છે. તો 10 સેન્ટીમીટર શું થયું? કૌંસ વિસ્તાર થયો. તો આપણને ગણવાનું ક્યાં કીધું? તો કે x બરાબર 5 સેન્ટીમીટર જ્યારે હશે ત્યારે ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા, કુલ ઉર્જા, બરાબર, આની ગણતરી કરો. તો ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા આ બે કિંમત બદલાતી હોય અંતર સાથે, પણ કુલ ઉર્જા તો કોઈ પણ સમયે એટલી જ રહેશે, બરાબર. કોઈ પણ સ્થાને કે સમયે કુલ ઉર્જા તો એટલી જ રહેશે. અને કુલ ઉર્જા કેટલી હોય? તો કે E is equal to 1/2 કે s સ્ક્વેર, બરાબર, આટલી હોય. તો જો એ કિંમત તો છે આપણી પાસે, તો 1/2 k એટલે 50 a એટલે 10 સેન્ટીમીટર એટલે કે 0.1 અથવા તો 10 ની -1 આનો સ્ક્વેર. તો કેટલું થશે? એ આવશે 25, 25 ના છેદમાં 100, 0.25 જૂલ, બરાબર. કુલ ઉર્જા મળશે આપણને 0.25. હવે આપણે ગણવાનું છે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા. તો સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું? U is equal to 1/2 kx સ્ક્વેર. અહીંયા આપણને x ની કિંમત તો આપી જ દીધી છે. 5 સેન્ટીમીટર અંતરે ગણવાનું કીધું છે આપણને, તો આપણે ત્યાં મૂકી દઈએ 5 સેન્ટીમીટર. તો આવી રીતે થશે U is equal to 1/2 k ની કિંમત કેટલી? 50, x ની કિંમત 5 સેન્ટીમીટર, 5 ગુણ્યા 10 ની -2 આનો સ્ક્વેર આવું થશે. તો U is equal to કેટલું થશે? અહીંયા 2 કેન્સલ થઈ જશે એટલે 25 ગુણ્યા અહીંયા 5 નો વર્ગ 25, 10 ની -4, તો આ થશે 625, 10 ની -4, 10 ની -4 કાપો 0.0625 આટલા જો. તો આ રીતે આપણને સ્થિતિ ઉર્જા મળી જશે 5 સેન્ટીમીટર અંતરે. તો ગતિ ઉર્જા તો હવે મળી જ જાય, કેમ કે કુલ ઉર્જા બરાબર ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા. તો ગતિ ઉર્જા બરાબર કુલ ઉર્જા માઇનસ સ્થિતિ ઉર્જા. તો આ છે 0.25 માઇનસ આ છે 0.0625. તો આ બાદબાકી કરી નાખો તો ગતિ ઉર્જા મળી જાય. તો ગતિ ઉર્જા આવશે 0.19 જૂલ. બરાબર. તો આ રીતે આપણે ગણી શકીએ. હજી બીજી રીતે ગણી શકાય, પણ આ સૌથી ઝડપથી આ રીતે થઈ જશે કે ઝડપ ગણીએ અને બધું ગણીએ. તો એ રીતે સમીકરણો મૂકીએ ગતિ ઉર્જાના સ્થિતિ ઉર્જા. તો ગતિ ઉર્જા મેળવીએ, પછી સ્થિતિ ઉર્જા મેળવીએ, પછી કુલ ઉર્જા મેળવીએ. એના કરતાં કુલ ઉર્જા જ પહેલા મેળવી લે, કેમ કે બધી જગ્યાએ સરખી હોય, બરાબર. એ મળી જશે. અને 5 સેન્ટીમીટર આપણને સ્થિતિ ઉર્જા ગતિ ઉર્જા ગણવાની કીધી, તો અહીંયા x બરાબર 5 લઈશું, ઝડપથી સ્થિતિ ઉર્જા મળી જશે. આ બે મળી જાય તો ગતિ ઉર્જા મળી જ જશે. એના પછી પાંચમો જો ઉદાહરણ. જો એની અંદર કીધું છે એક પદાર્થ x બરાબર 5 cos 2 pi t plus pi by 4 સમીકરણ
અનુસાર સરળ આવત ગતિ કરે છે. તો t બરાબર 1.5 સેકન્ડ માટે પદાર્થના સ્થાનાંતર, ઝડપ અને પ્રવેગની ગણતરી કરો. આ સમયે સ્થાનાંતર, ઝડપ અને પ્રવેગ. તો t બરાબર કિંમત આમાં મૂકીએ તો સ્થાનાંતર મળશે આપણને. તો x બરાબર કેટલું થશે? તો કે 5 cos. અહીંયા આપણે કિંમત લખીએ તો 2 પાઈ 1.5 પ્લસ પાઈ બાય 4. તો 5 cos 1.5 ગુણ્યા 2 એટલે કેટલું થશે? 3 પાઈ પ્લસ પાઈ બાય 4 એવું થશે. હવે જો અહીંયા 3 પાઈ છે એ કઈ રીતે થશે? તો કે આપણે આ રીતે જોઈએ આમ. તો અહીંયા 0, અહીંયા પાઈ બાય 2 આવશે, અહીંયા પાઈ આવશે, અહીંયા 3 પાઈ બાય 2 આવશે, ફરી પાછું અહીંયા 2 પાઈ આવશે, ફરી અહીંયા આવશે 5 પાઈ બાય 2, ફરી અહીંયા આવશે 3 પાઈ. 3 પાઈ અહીંયા આવશે, 3 પાઈ પ્લસ પાઈ બાય 4 એટલે કે હજી આગળ આવશે આમાં. એટલે કયું ચરણ થશે? ત્રીજું ચરણ. ત્રીજા ચરણની અંદર cos માઇનસ હશે. આપણે આ રીતે યાદ રાખ્યું છે ઓલ s t c. એટલે કે અહીંયા 10 પ્લસ હોય તો cos માઇનસ હશે એટલે કે આ કિંમત માઇનસ આવશે. એટલે કે આપણે આને ફેરવવું હોય તો આવી રીતે લખી શકીએ 5. અહીંયા પાઈ છે એટલે વિધેય એના જ રહેશે cos અને પાઈ બાય 4. પણ આ માઇનસ કિંમત થશે. cos પાઈ બાય 4, પાઈ બાય 4 એટલે કેટલો ખૂણો થશે? 45. બરાબર. 45 એટલે કેટલી કિંમત કહેવાય? 1/√2. તો x બરાબર કિંમત મળશે -5/√2. હવે √2 ની કિંમત મૂકી અને કેલ્સીમાં ગણ નાખો એટલે એ મળશે તમને -3.53 સેન્ટીમીટર. સોરી, તો એસઆઈ એકમમાં છે બધું એટલે મીટર. તો x બરાબર આપણને સમીકરણ આપી દીધું છે. એમ કીધું છે આ સમયે સ્થાનાંતર ગણો, ઝડપ ગણો અને પ્રવેગ ગણો. તો સ્થાનાંતર ગણવું હશે તો t ની જગ્યાએ આપણે કિંમત લખશું એટલે અહીંયા આ ખૂણો આવો મળશે. તો 3 પાઈ પ્લસ ખૂણો છે 3 પાઈ એટલે અહીંયા આ અક્ષ થશે. બરાબર. પ્લસ ખૂણો છે એટલે ત્રીજું ચરણ થશે એટલે cos વિધેય ત્રીજા ચરણમાં માઇનસ હશે એટલે આપણે પાઈ બાય 4 ની કિંમત જ જોવાની થશે પણ માઇનસમાં જવાબ આવશે અને cos નું cos જ વિધેય રહેશે. તો આ રીતે આપણને મળશે. એના પછી ઝડપ જોતી હોય તો શું કરવું પડશે? આનું વિકલન. આનું સમયની સાપેક્ષે વિકલન કરીએ તો x બરાબર 5 cos 2 પાઈ t પ્લસ પાઈ બાય 4 છે. આનું સમય t ની સાપેક્ષે વિકલન કરતા તો શું થશે? x ની જગ્યાએ dx બાય dt એટલે ત્યાં વેગ આવી જશે 5. cos વિધેય છે બરાબર, એનું શું થશે? માઇનસ સાઇન 2 પાઈ t પ્લસ પાઈ બાય 4. ખૂણો તો એના જ રહેશે. cos નું થઈ જશે સાઇન, માઇનસ સાઇન થશે, માઇનસ આવશે. એ સિવાય આ ખૂણાનું વિકલન કરશું તો એમાંથી પાઈ બાય 4 નું 0 થઈ જશે, t નું 1 થઈ જશે એટલે કેટલું વધશે? 2 પાઈ. 2 પાઈ ક્યાં આવશે? આગળ ગુણાશે અહીંયા આ રીતે. હવે આપણે આ સમયે ઝડપ જોઈ છે તો એ સમય આની અંદર મૂકી દઈએ તો હવે ઝડપ મળશે. બરાબર. તો t બરાબર 1.5 સેકન્ડ લઈએ તો ઝડપ કેટલી મળશે? તો -5 ગુણ્યા 2 10 પાઈ સાઇન 2 પાઈ અહીંયા આવશે 1.5 પ્લસ પાઈ બાય 4. તો v = -10 પાઈ સાઇન 1.5 ગુણ્યા 2 એટલે 3 પ્લસ પાઈ બાય 4. તો જો આ જ રીતે થશે. ખૂણો આવ્યો 3 પાઈ પ્લસ પાઈ બાય 4 એટલે ત્રીજું ચરણ. ત્રીજા ચરણમાં સાઇન કેવું હશે? એ માઇનસ હોય તો 10 પાઈ. માઇનસ તો હતું જ, બીજું માઇનસ આવશે એટલે પ્લસ થઈ જશે. સાઇનનું સાઇન વિધેય પાઈ બાય 4. બરાબર. 3 પાઈ પ્લસ પાઈ બાય 4 એટલે ત્રીજું ચરણ. ત્રીજા ચરણમાં tan એક જ પ્લસ હોય એટલે સાઇન એ માઇનસ આવશે અને માઇનસ હતું જ એટલે પ્લસ થઈ જશે. અને 3 પાઈ પ્લસ ખૂણો છે પાઈ બાય 4 તો ખાલી ખૂણો જ લેવાનો થશે.
હવે sin π/4 એટલે 45 નો ખૂણો, જેની કિંમત કેટલી થશે 1/√2. તો આ કિંમત ગણી નાખો એટલે ઝડપ મળી જશે. ઝડપની કિંમત આવશે, ગણતરી કરશો એટલે 22.2 મીટર પ્રતિ સેકન્ડ. તો આટલી ઝડપ હશે. હજી શું ગણવાનું કીધું છે આપણને? પ્રવેગ. તો પ્રવેગ જોતો હોય તો હજી શું કરવું પડશે? આનું સમયની સાપેક્ષે વિકલન કરવું પડશે. વેગનું સમયની સાપેક્ષે વિકલન કરશો એટલે આપણને પ્રવેગ મળશે. તો વેગની કિંમત પહેલા કેટલી છે એ લખી દઈએ. v = -10 π sin 2πt + π/4. તો આનું સમય t ની સાપેક્ષે વિકલન કરીએ. તો વેગનું સમયની સાપેક્ષે વિકલન કરશો એટલે પ્રવેગ થશે બરાબર -10 π. હવે સાઇન નું શું થશે? cos થઈ જશે 2π/t + π/4. અને ખૂણાનું ફરીથી વિકલન કરશું એટલે 2π હજી ગુણાશે આગળ ગુણ્યા 2π બરાબર. π/4 નું 0 થઈ જશે, 2πt માંથી t નું 1 થઈ જશે, વધશે 2π આગળ ગુણાશે. તો પ્રવેગ બરાબર કેટલું થયું? -20π² cos 2πt + π/4. હવે આપણે કયા સમયે પ્રવેગ જોઈ છે? તો કે 1.5 સેકન્ડ. તો t બરાબર 1.5 સેકન્ડ આની અંદર મૂકી દઈએ. તો a = -20π² cos 2π ગુણ્યા 1.5 + π/4. તો પ્રવેગ બરાબર -20π² cos 2 ગુણ્યા 1.5 એટલે 3π + π/4. તો જો વળી પાછું ઈ જાય 3π + π/4 આની જેવું જ થયું બરાબર. ત્રીજું ચરણ એટલે માઇનસમાં આવશે જવાબ, માઇનસ છે એટલે પ્લસ થઈ જશે 20π² cos π/4 એટલું જ વધશે. cos π/4 ની કિંમત એટલે કે cos 45 1/√2. તો 20π² / √2. તો આ કિંમત ગણી નાખો એટલે છેલ્લે આન્સર આવશે 139 પોઈન્ટ સમથિંગ આવશે એટલે એપ્રોક્સિમેટ 140 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આટલો પ્રવેગ થશે. અથવા તો આ રીતે પણ આપણે ગણી શકીએ. આમાં ઓમેગા કેટલું કહેવાય? દરેક કિંમતની અંદર જો ઓમેગા કેટલું કહેવાશે? 2π કહેવાશે. ઓમેગા t + π આ રીતે હોય તો 2π કહેવાશે. x ની કિંમત આપણને કેટલી મળી અહીંયા આ સમયે? કેટલી મળી? -3 બરાબર. તો પ્રવેગની કિંમત આટલી હોય ω²x માઇનસ આ કિંમત મૂકશું માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. x ની કિંમત મૂકશું આની કિંમત શું થશે? 2/4 π² × 3 પોઈન્ટ એટલું થશે. આ કિંમત ગણશો એટલે એટલી જ આવશે બરાબર. તો આ રીતે પણ ગણી શકાય, એ રીતે થશે. એના પછી એક આકૃતિ બતાવી છે બરાબર. એમાં પેલા એક બ્લોક આપ્યો છે, પછી બંને બાજુ એવું કીધું છે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે કે સ્પ્રિંગ અચળાંક ધરાવતી બે સમાન સ્પ્રિંગ m દળના બ્લોક સાથે અને સ્થિર આધાર સાથે જોડેલ છે. તો બતાવો કે આ દ્રવ્યમાન તેની સંતુલન સ્થિતિથી કોઈ પણ બાજુ સ્થાનાંતરિત થાય તો એક સરળાવત ગતિ કરે છે. જો આકૃતિ
આ રીતે છે, બરાબર. કોઈ પણ બાજુ આપણે સ્થાનાંતરિત કરીએ, આ બાજુ કરીએ અથવા તો આ બાજુ કરીએ, તો આવું થશે. ધારો કે આ મધ્યમાન સ્થાન છે, આ બાજુ આપણે એને ખેંચીએ, તો આ સ્પ્રિંગ જે છે એ બ્લોક ઉપર કઈ બાજુ બળ લગાડશે? આ બાજુ, જેને આપણે F1 કહીએ. અને આ સ્પ્રિંગ છે એ આ બ્લોક ઉપર કઈ બાજુ બળ લગાડશે? એ બાજુ જ લગાડશે, જેને આપણે F2 કહીએ, બરાબર. કારણ કે આ સ્પ્રિંગ x જેટલી ધારો કે દબાણી, તો આ સ્પ્રિંગ x જેટલી ખેંચાણી, તો પુનઃસ્થાપક બળ કઈ તરફ લાગશે? આ સ્પ્રિંગ ખેંચાશે તો આ બ્લોકને આ સ્પ્રિંગ આ બાજુ ખેંચશે, અને જે સ્પ્રિંગ દબાણી હશે એ બ્લોકને એ બાજુ બળ લગાડશે, તો બંને બળ એક જ દિશામાં લાગશે. તો F ચલે છે x આ રીતે હોય -x, બરાબર. અથવા તો આપણે આવું લખી શકીએ -kx. સ્પ્રિંગ એક જ દ્રવ્યની છે, તો બંને માટે આટલું થશે, તો ટોટલ બળ કેટલું થાય? -kx એટલે 2 વખત થશે, બંને એક દિશામાં લાગશે, બેનો સરવાળો થશે F1 + F2, તો -2kx આવું થશે. F = એટલે કે અહીંયા F ચલે છે -x થશે, એટલે સરળ આવત ગતિ થાય જ છે એવું કહી શકીએ આપણે અહીંયા, બરાબર. અને અહીંયા અચળાંક આવશે 2k, તો આવતકાળનું સમીકરણ આપણે લખીએ તો શું થાય? 2π√m/k આ રીતે હોય, પણ અહીંયા k ની જગ્યાએ શું આવશે? 2k, બરાબર. એ રીતે થશે. તો એવું આપણે એ આકૃતિ માટે કહી શકીએ કે સરળ આવત ગતિ કરે છે, તો આ રીતે આપણે બતાવી શકીએ સરળ આવત ગતિ થશે, બરાબર.